ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા બાદ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પણ ગુજરાતમાં લવ જેહાદનો કાયદો લાવવા માટેની માંગ કરી. ઉત્તર પ્રદેશની જેમ ગુજરાતમાં પણ લવ જેહાદનો કાયદો બનાવવામાં આવે. હિન્દુ છોકરીઓને વિધર્મી યુવકો ફસાવી તેમના જીવનને બરબાદ કરી નાખે છે, જેને પગલે ગુજરાત સરકાર ઝડપથી લવ જેહાદનો કાયદો લાવે. મનસુખ વસાવાએ આરોપ પણ લગાવ્યો છે કે ભારતીય સંસ્કૃતિને તોડવામાં વિદેશીઓ ષડયંત્ર કરી રહ્યા છે. ઘણા વર્ષોથી ભારતીય સંસ્કૃતિને તોડવા માટે અનેક પ્રકારના વિદેશીઓ ષડયંત્ર કરી રહ્યા છે. આ લવ જેહાદ પણ આ એક પ્રકારનો ભાગ છે કે ભારતીય સંસ્કૃતિને કેમ કરીને છિન્ન ભિન્ન કરી નાખવાનો ગુજરાત સરકારે લવ જેહાદનો કાયદો બનાવવો જોઈએ, હું સ્પષ્ટ માનું છું. આ બહુ સ્પષ્ટપણે છે કે આ હમણાંની વાત નથી, વર્ષોથી હિન્દુની છોકરીને મુસ્લિમ સમાજના યુવાનો એના માટે એ લોકોને તાલીમ આપવામાં આવે છે, એમને ટ્રેનિંગ આપવામાં આવે છે કે હિન્દુ છોકરીને કેમ કરીને ફસાવી અને એમ એના અને ઘણી વખત 2-3 મેરેજ કરેલા લોકો આ જુવાન છોકરીઓને એને અજ્ઞાનતાનો લાભ લઈને એને કોઈને કોઈ પ્રકારે તાંત્રિક વિધિ પણ કરે છે. હું મંત્રતંત્રમાં માનતો નથી, છતાં પણ કેટલીક વખત દુનિયામાં બધું શક્ય છે. એ કોઈને કોઈ રીતના પટાઈ ફોસલાવીને હિન્દુ છોકરીઓને ટાર્ગેટ બનાવી એમની સાથે લગ્ન કરે છે અને એમનું જીવન બરબાદ કરી નાખે છે. એવા અનેક ઘટનાઓ છે. એટલા માટે પણ લવ જેહાદનો કાયદો ગુજરાતમાં બહુ જલ્દીમાં જલ્દી બનવો જોઈએ, હું માનું છું.